હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? માય સેલ્ફ સેજલ ચાવડા. આજે આપણે BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિષય ઉપર નવા પ્રશ્નોની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે FIR. FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટની જોગવાઈઓની ચર્ચા કરો. યુનિવર્સિટીવાળા આ પ્રશ્નો લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછે છે, શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછે છે. જો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો 5 થી 7 પાના ભરવા અને જો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો 3 પાના ભરવા. મારી દ્રષ્ટિએ આ મોસ્ટ IMP સવાલ છે જે પરીક્ષામાં પૂછાશે. તો ચાલો શરૂઆત કરીએ FIRની જોગવાઈઓ. સૌથી પહેલાં પ્રશ્ન પૂછાય એટલે કે મુદ્દા ફર્સ્ટ પેજ પર બનાવી દેવાના. આપણા સવાલના મુદ્દામાં સૌથી પહેલાં પ્રસ્તાવના લખવી. જે પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં લખી લેવી. ત્યારબાદ આપણા સવાલમાં બીજો મુદ્દો બને FIRની જોગવાઈ. પછી મેં એના એનાલિસિસ કરીને મુદ્દા બનાવવાના છે. તે મુદ્દો બનાવવાનો FIR કોણ નોંધાવી શકે, રજિસ્ટર કોણ કરાવી શકે છે, FIRમાં કઈ કઈ વિગતો લખવામાં આવે, પછી FIR ક્યાં નોંધાવી શકાય. નેક્સ્ટ મુદ્દો FIRનું મહત્ત્વ. પછી છેલ્લે આપણે 1-2 કેસ કરીને સમાપન કરવું. ફરીથી આપણે જોઈ લઈએ કે કયા મુદ્દા લખવા. તો સૌ પ્રથમ પ્રસ્તાવના. બીજો મુદ્દો FIRની જોગવાઈ જો સેક્શન 173માં આપી છે. ત્રીજો મુદ્દો FIR કોણ નોંધાવી શકે. ચોથો મુદ્દો FIRમાં કઈ વિગતો લખવામાં આવે છે. પાંચમો મુદ્દો FIR ક્યાં નોંધાવી શકાય. છઠ્ઠો મુદ્દો FIRની મહત્ત્વ. સાતમો મુદ્દો કેસો અને સમાપનો. આ રીતે વ્યવસ્થિત મુદ્દા બનાવી પછી જવાબ લખતા રહેવું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં તમારે લખવાનું છે કે જ્યારે કોઈ ફરિયાદ કે ગુનાની માહિતી આપણે નોંધાવી હોય તો સૌ પ્રથમ આપણે પોલીસ સ્ટેશન અથવા મેજિસ્ટ્રેટને નોંધાવી શકાય છે. તો આજે વિગતો કે ફરિયાદો નોંધાવવા માટેની જોગવાઈ આપણને સેક્શન નંબર 173 અને સેક્શન 174માં આપવામાં આવેલી છે. એટલે આપણે કહી શકીએ કે FIRની જોગવાઈ સેક્શન 173માં જોવા મળે છે તેની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે આપણે પ્રસ્તાવના લખી શકીએ છીએ જે 5 થી 7 લીટીમાં લખવી. હવે આપણે જોઈશું તો બીજો મુદ્દો. તો આપણે બીજો મુદ્દો સમજીએ. FIRની જોગવાઈ. FIRની જોગવાઈ કહીએ તો એમાં સેક્શન 173માં 4 મુદ્દાઓ આપણને આપેલા છે. તો એ 4 મુદ્દા આપણે વ્યવસ્થિત સમજવાના છે. 4 મુદ્દા એ કયા તે આપણે નીચે મુજબ જોઈ લઈએ. તો પહેલું છે 173(1) FIR કેવી રીતે નોંધાવી શકાય છે. પછી 173(2) FIRની નકલ નિઃશુલ્ક આપવી. પછી 173(3) પોલીસ કેટલા દિવસમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કરશે, શું એને સત્તા છે. 173(4) જ્યારે પોલીસ FIR ના નોંધે તો શું કરવું. તો આ 4 મુદ્દાઓ આપણે FIRની જોગવાઈઓમાં વિસ્તારોમાં સમજાવવાના છે. હવે આપણે પહેલાં FIRની બેઝિક વાત કરીએ તો FIR શું છે. સ્ક્રીન પર ચાર્ટ દેખાય છે તે સમજીએ. કોઈ ગુનો થાય એટલે 2 રીતે ફરિયાદ થાય. એક સીધા પોલીસ સ્ટેશને અથવા તો સીધા મેજિસ્ટ્રેટ એટલે કે કોર્ટ. બરાબર. પણ ગુનો કેવો છે એના પર FIR નોંધાય છે. તો 2 ટાઈપ જોવા મળે. કોગ્નિઝેબલ ગુનો અને નોન કોગ્નિઝેબલ
ગુનો. ગુનો ગંભીર હોય જેમાં વગર વોરંટે પકડી લેવાય એવા ગુના જેમાં કે રેપ, દહેજ મૃત્યુ, ખૂન આવી જાય. નોન કોગ્નિઝેબલ ગુનો એટલે કે જે ગંભીર નથી તેવા ગુના જેમાં બખેડો જેવા ગુના હોય છે. તો કોગ્નિઝેબલ ગુનામાં ફરિયાદી આવે તો તરત પોલીસવાળા એફઆઈઆર લખી લેશે ને વગર વોરંટે આરોપીને પકડી લેશે. પણ જો નોન કોગ્નિઝેબલ હોય તો ફરિયાદ નોંધે પછી તેને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલે છે. લાગે કે ગુનો ગંભીર તો મેજિસ્ટ્રેટ કહે તે રીતે પોલીસ એફઆઈઆર નોંધે છે, અથવા ના પાડે તો નહીં નોંધે એટલે સમજાઈ ગયું હશે કે પહેલાં સીધી ફરિયાદ પોલીસને કરવામાં આવે તો પોલીસવાળા જો કોગ્નિઝેબલ ગુનો હોય તો વગર વોરંટે ફરિયાદ પરથી આરોપીને પકડે છે. જો જજ સમક્ષ લઈ જાય પણ ગંભીર ગુનો ના હોય તો ફરિયાદ લખે, ત્યારબાદ તેની તપાસ કરે. સીધી એફઆઈઆર લખવામાં આવતી નથી અને આપણે ચાહે તો સીધા મેજિસ્ટ્રેટ સમક્ષ પણ ફરિયાદ કરી શકીએ છીએ, પણ ગુનો ગંભીર હોવો જોઈએ, નહીંતર કંઈ મતલબ ના બને. તો એફઆઈઆરનો બેઝિક ખ્યાલ જે જરૂરી હતો. હવે મેઇન મુદ્દો એફઆઈઆરની જોગવાઈ, જેમાં ફર્સ્ટ પોઈન્ટ સેક્શન 173(1) એમાં કહ્યું છે જ્યારે કોગ્નિઝેબલ ગુનો થવાની તમામ માહિતીઓ પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતો તે વ્યક્તિને, એટલે કે પોલીસ 3 મુદ્દા બને. પહેલો મુદ્દો બને પોતે મૌખિક રીતે બધી માહિતી આપે. શું બન્યું, શું ના બન્યું, કેવી રીતે બનેલો, સમય સાથે, જે તે સ્થળ સાથે, અથવા તો પોતે લેખિત લખાણ લખીને લઈ આવે તે પોલીસને આપી દે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજો મુદ્દો, ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોલીસને ફરિયાદને બનાવ કહે છે. હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ભાઈ ફોન પર કાં તો ઈમેલ કરે, કાં તો એફઆઈઆર વિશે તમે સાંભળ્યું જ હશે. આને એફઆઈઆર કહેવાય. ફોનથી પણ એફઆઈઆર કરી શકાય, પણ 3 દિવસમાં જેણે એફઆઈઆર લખાવી તેણે સહી કરવી પડે, અથવા તો પોલીસવાળા સહી કરાવવા માટે આવે છે જ્યાં આપણે હોઈએ ત્યાં. આ રીતે એફઆઈઆરથી ફરિયાદ નોંધાય છે. હવે આપણે એમાં જોઈશું ત્રીજો મુદ્દો, ઝીરો એફઆઈઆર. તમારા સાથે કંઈ પણ બન્યું હોય, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર કરી શકાય છે. પછી તેને નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે, જેને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. તો આ રીતે 3 મુદ્દામાં એફઆઈઆર કેવી રીતે નોંધાય તે વાત સેક્શન 173(1) ગુનામાં લખવી પડે છે. પછી એક બીજી વાત પણ છે કે જ્યારે BNSSની કલમ 64 થી 79 જેવા ગુના, જેમાં સ્ત્રીને લગતા ગુના જેવો કે રેપ, હેરેસમેન્ટ વગેરે, તેમાં પોલીસવાળા એફઆઈઆર લખે ત્યારે સ્ત્રી પોલીસ અધિકારી એફઆઈઆર લખશે. પુરુષ ના ચાલે, સ્ત્રી જ પોલીસ હોવી જોઈએ. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ અશક્ત હોય, અસમર્થ હોય, પોલીસ સ્ટેશનમાં આવી ના શકતું હોય, ત્યારે પોલીસ જે તે વ્યક્તિના ઘરે કે દવાખાને કે જે તે જગ્યાએ એફઆઈઆરની વિગતો લખશે અને જે પણ બન્યું હશે તેનું વિડીયોગ્રાફી પણ કરશે.
બધાની સામે નોંધે છે, જેથી કોર્ટની ટ્રાયલ દરમિયાન વાંધો ના આવે. તો આ 5 વાત 173માં કરવામાં આવે છે. તો હવે આપણે જોઈ લીધું કે 173માં 1માં કયા કયા મુદ્દા આપણે લખવા જોઈએ. તો હવે આપણે જોઈશું 173માં 2માં, જેમાં કહ્યું છે કે એક નકલ કોપી FRI નોંધાવનારને આપવાની છે, જે નિઃશુલ્ક છે, જેની કોઈ પણ ફી લેવામાં આવતી નથી. તેને વાંચીને સંભળાવીને સહી પણ લેવાની રહેશે. હવે આપણે જોઈ લીધું 173(2)માં જે પણ નોંધે તેની કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. તો હવે આપણે જોઈશું ત્રીજો મુદ્દો 173(3), જેમાં ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો જો કોગ્નિઝેબલ ગુનો હોય, 3 વર્ષથી વધુ સજાને પાત્ર હોય, પરંતુ 7 વર્ષથી ઓછું સજાને પાત્ર હોય, તો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ શરૂ કરશે. પણ કોણ? તો નાયબ પોલીસ PI તેથી ઉપરનો હોવો જોઈએ, જે 14 દિવસમાં તપાસ હાથ ધરશે. ગુનો ગંભીર હોય તો આ ઇન્વેસ્ટિગેશનની વાત નવો મુદ્દો ઉમેરાયો છે. પહેલાં CRPCમાં ના હતો. હવે ચોથો પોઈન્ટ આપણે જોઈએ 173(4), કે જ્યારે પોલીસ FRI નોંધાવવાની ના પાડે તો ત્યારે પોલીસ અધિક્ષક PIને લેખિત ટપાલ દ્વારા મોકલી શકીએ છીએ. એને લાગે કે ગુનો ગંભીર છે તો તાબા હેઠળ અથવા હાથ નીચેના અધિકારીને FRI નોંધીને ઇન્વેસ્ટિગેશનને તપાસ હાથ ધરશે. તો FRIને નોંધે તો સીધો PIનો સંપર્ક કરીને લેખિતમાં પણ જાણ કરી શકીએ છીએ. તો આટલા 4 મુદ્દા FRIની જોગવાઈમાં આવે છે, જે આપણે વ્યવસ્થિત લખવાના છે. ની ખબર પડે તો પાછો વિડીયો જોવાનો, એટલે સમજાઈ જશે. હવે આગળના મુદ્દાની વાત કરીએ તો FRI કોણ નોંધાવી શકે? તો FRI તો જેણે ગુનો જોયો હોય, ફરિયાદી પોતે અથવા તો તેના મા બાપ કાં તો પોલીસ જાતે પણ ગુનો થયો હોય તો FRI નોંધી શકે છે. ઓકે, આગળનો મુદ્દો જોઈએ. FRIમાં કઈ વિગતો લખવામાં કે નોંધવામાં આવે છે? તો બનાવની સમગ્ર વિગતો, નામ, સરનામું, સમય, શું થયેલું, શું ના થયેલું, બધી જ વિગતો ડીપમાં લખવાની રહેશે. તારીખ, સમય સાથે વિસ્તૃત લખવામાં આવે. ફરિયાદી અને આરોપી જે હોય તેની વિગતો નોંધાય છે. પછીનો મુદ્દો જોઈએ, FRI ક્યાં નોંધાવી શકાય? તો ભાઈ આપણે જોઈ જ ગયા કે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો 0 FRIથી ગમે ત્યાં FRI નોંધી શકાય છે. FRI નોંધી દે ત્યારબાદ ટ્રાન્સફર પણ થઈ શકે છે. તો હવે આપણે બીજો મુદ્દો જોઈશું, FRI કેટલા સમયમાં નોંધવી? તો જે બનાવ બન્યો હોય ત્યારબાદ જલ્દીથી જલ્દી સમયગાળાની અંદર FRI નોંધાવી દેવી જોઈએ, પણ 24 કલાકમાં નોંધાવવી જોઈએ. જેવો કેસ, જેમ કે રેપનો ગુનો બને તો તરત જ આપણે FRI નોંધાવી દેવી જોઈએ. અને છોકરા કે છોકરી ભાગી જાય તો આપણે એ FRI 24 કલાકમાં નોંધાવવાની રહેશે. જે પણ FRI નોંધાવવાની રહે તે જે પણ કંઈ બન્યું હોય એના આધારે આપણે FRI નોંધાવી શકીએ છીએ. છેલ્લે આપણે 1 કે 2 કેસ લખવાનું. તો જોઈએ કેસ આપણે
પહેલો કેસ છે લલિતા કુમારી વી સ્ટેટ ઓફ યુપી 2013નો કેસ જોઈએ, જેમાં આ કેસમાં શું બન્યું છે તે આપણે જોઈએ. લલિતા જે સગીર હતી તેનું કિડનેપિંગ થાય છે. પોલીસવાળા એફઆરઆઈ નોંધતા ન હતા, તો સુપ્રીમ કોર્ટને ચુકાદો આપ્યો કે એફઆરઆઈ ફરજિયાત દાખલ કરીને તપાસ કરવી જોઈએ. આમ એફઆરઆઈ દાખલ ન કરવાની પ્રથા પર લગામ લાગી. તો આ કેસ સમજાવશે. ઓકે, જે આપણે આપણો જે પણ સવાલ છે જેમાં કેસ લખ્યા બાદ આપણે સમાપન લખવાનું રહેશે. જે આપણે જે પણ કેસ બન્યા હોય તે આપણે 1, 2, 3 લખી શકીએ છીએ. તો આ રીતે એફઆરઆઈની જોગવાઈઓનો સવાલ પૂછાય. એટલે 173, 1, 2, 3, 4 ના મુદ્દા કવર કરવાના રહેશે. અને છેલ્લો જે ચોથો મુદ્દો મેં કરાવ્યો તે ને છેલ્લા આ લલિતા કુમારીવાળો કેસ લખીને વાત પૂરી કરવાની રહેશે. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો પીડીએફને ચાર્ટ પર સમજાવવાનું તો મને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. તો બાકીના સવાલો પણ આ રીતે જ સમજાવીશું. તો તમને ગમે તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. અને વિષયના વિડીયો પણ આ રીતે બનાવી શકીએ. થેન્ક યુ.